વોર્ડ નંબર 18 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રકૃતિ રાઠોડને કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી। તેમના સાથી ઉમેદવાર સંજય રામાનંદે કે જેઓએ ફોર્મ પરત ખેંચી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। સાથે સાથે પ્રકૃતિ રાઠોડને પણ ખૂબ મોટી લાલચ આપવામાં આવી। પહેલા 25 લાખ, 50 લાખ, 75 લાખ સુધી અને LLBનો જે અભ્યાસ ચાલુ છે એ પૂરો કરાવીને નોટરીનું લાયસન્સ અપાવી દેવાની લાલચ આપી। છતાં આજે તેઓ છોકરી પોતાની ઈમાન વેચી નહીં, ભારતીય જનતા પાર્ટીના સામ દામ દંડભેદની નીતિને પણ ટુકરાવીને ઈમાનદારીથી આજે પોતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 18માંથી લડી રહ્યા છે। જે પોતે હળપતિ સમાજમાંથી આવે છે અને સણિયા ગામની અંદર એક ઝૂંપડામાં રહે છે અને પોતે પોતાના LLBનો અભ્યાસ પૂરો કરવા માટે પોતાની ફી ભરવા માટે પ્રાઇવેટ બેંકમાંથી 1 લાખ રૂપિયા લોન પણ લીધેલ છે। છતાં પોતે ફોર્મ પરત નહીં ખેંચીને ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ લોભ લાલચમાં આવીને એવા વગર લોકશાહીને બચાવવા માટે આવા કાર્યકર્તાઓ જે બલિદાન આપી રહ્યા છે અને લોકશાહી બચાવી રહ્યા છે તો તેમને સો સલામ। મારું નામ પ્રકૃતિ નરેશભાઈ રાઠોડ છે। હું વોર્ડ નંબર 18માંથી ઉમેદવારી નોંધાવી છે। બીજેપી વાળા પ્રલોભન આપવામાં આવ્યા હતા અને બીજેપીના 4 વ્યક્તિઓ આવ્યા હતા। 50 લાખથી શરૂ થયું હતું અને 75 લાખ સુધી આવ્યું હતું, તો પણ મેં ના પાડી દીધું છે કે મારે તો આગળ લડવું જ છે। કોંગ્રેસ પાર્ટી એ સારી પાર્ટી છે અને બધી રીતે એનામાં શક્તિ નથી, પણ તો બી બધાને આગળ લાવવાનો પ્રયાસ કરે છે। અને બીજેપી એ બહુ મેં એની ખૂબ વિરોધી છું। જ્યાં સુધી મારામાં શ્વાસ ચાલશે ત્યાં સુધી મેં હવે કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ કરીશ અને આગળ લડીશ। मेरा नाम खुमान सिंह दर्जावत है। वार्ड नंबर 18 से हम लोग लड़ रहे हैं। माहौल हम हर जगह पर हमको जनता आगे से बुला रही है और जिस तरीके से वार्ड की समस्या है, हर जगह वार्ड की समस्या है, क्योंकि यहाँ ये खाड़ी विस्तार की समस्या है, रोड लाइट की समस्या है, ट्रैफिक की समस्या है, तो पब्लिक इस बार परिवर्तन चाहती है। मारू नाम शोभनाबेन पी हिरपरा। अमे अंजनी सोसायटी में रही। अमे मारुति महिला मंडल आज आपणे प्रकृति राठोडनो अमारू आज सन्मान करवू छे, कारण के आ दीकरीने टिकिट लीधी थी અને અનેક પૈસા અડઘટ આપવા માગે છે, પણ આ દીકરી એમ કહે છે કે મારે ટિકિટ પાછી નથી ખેંચવી, મારે જનતાની સેવા જ કરવી છે। અને એ દીકરી અત્યારે ભણે છે અને સાવ સામાન્ય મકાનમાં રહેશે, છતાં એને પૈસાની લાલચ નથી। તો અમારે આવી દીકરીઓની જરૂરિયાત છે અને આવા અમે એમ કહી છે કે આવી દીકરીઓને જ જીતાવવું જોઈએ, કારણ કે અત્યારે પૈસાના લોભે તો ઘણા ટિકિટો માટેના પૈસાનો કમાણી કરે છે, પણ આ દીકરીને જો એને કામ હોય તો કરોડનું પણ મકાન લઈ શકે છે। પણ આ દીકરી ના પાડે છે કે અમારે એવું મકાન નથી જોતું અને મારે પણ લડવું છે અને મારે જનતાની સેવા કરવી છે। શું અમે એને જે સપોર્ટ જોતો હોય તો આ દીકરીને અમે આગળ લાવવા કોશિશ કરીશી અને કરશું અને એની સાથે જ છીએ। અમે અમારે 250-300 બહેનો છે, અમે પણ એને જીતાવવાનું કોશિશ કરીશું અને કરવી છે જ્યાં સુધી અમારામાં શક્તિ છે। અને ભગવાનને ભોળાનાથને એમ કહી છે કે આ દીકરીને ગમે એમ કરીને જીતાવો, અમારી એવી માંગણી છે। मेरा नाम नंदा म्हात्रे है। मैं महाराष्ट्र से आई हूँ और गुजरात की राजीव गांधी पंचायती राज संगठन की मैं प्रभारी हूँ कांग्रेस की तरफ से। बहुत अच्छा लगा। यहाँ पे मैं जब आई तो हम लोगों से भी बात की, उन्होंने हमारे जो कैंडिडेट है 18 नंबर वार्ड के, उनके बारे में काफ़ी तारीफ की, क्योंकि जो प्रकृति के साथ हुआ कि बीजेपी के लोगों ने आके जिस तरीके से ऑफर दिया, जो सब जगह पे हो रहा है। मैं महाराष्ट्र से हूँ, महाराष्ट्र पे भी यही पैटर्न पे चुनाव लड़ा जाता है कि कैंडिडेट को पीछे कैसे लेने के लिए बोल दिया जाए, चुनाव ही ना लड़ने दिया जाए, निर्विरोध कैसे चुनाव हो। तो यहाँ पे भी ये दिखा, तो मैं बिल्कुल प्रकृति और खुमान सिंह जी को अभिनंदन करती हूँ और उनकी हिम्मत की भी दाद देती हूँ कि वो ऐसे माहौल में भी डटे हुए हैं और चुनाव लड़ रहे हैं। लोगों का उनको साथ मिल रहा है और बिल्कुल यही कारण बनेगा इन दोनों की जीत, तीनों की भी जीत का यही कारण बनेगा। और 18 नंबर वार्ड से कांग्रेस के सभी प्रत्याशी बहुत अच्छे मत से चुन के आएंगे, सेवा करेंगे। मैं यहाँ के लोगों को ये मैसेज देना चाहूँगी कि कांग्रेस पार्टी अभी जिस तरीके से देश भर में संविधान की लड़ाई लड़ रही है, तो वही लड़ाई लड़ने के लिए ये लोग एक अपनी भूमिका लेके सूरत महानगर पालिका में चुनाव लड़ रहे हैं।
तो आप संविधान का साथ दीजिए, कांग्रेस पार्टी का साथ दीजिए, ताकि ये जो जनता की लड़ाई है, ये लोकशाही है, ये बचनी चाहिए और हर एक वोट हमारा इस लोकतंत्र के बचाव के लिए होना चाहिए। यही मैसेज है। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।